આપ સૌને સેવક પરિવારને અંજે કંઈ કોઈ સગાના નાતે, સંબંધીના નાતે, મિત્રના નાતે, ભજન પ્રેમી હોય, સંત પ્રેમી હોય, પરમાત્મા પ્રેમી હોય, ગુરુ પ્રેમી હોય, અથવા પ્રસાદ કે દર્શનના પ્રેમી હોય, અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ 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 પ્રેમથી અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આ એક વસ્તુ આમાં સમજાણી નહીં, પૂછી લઉં. આ એકાદશી એ શું છે? શબ્દ વિવેકી સંસારમાં કોઈ સાધુ વિરલા ભેખ સદગુરુ પ્રતાપે સવો કહે આવા છે લાખોમાં એક. અમરાસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. સદગુરુ ચરણે દાસ સવો કે આવા કરોડોમાં કોક છે. આજ મળ્યા છે કાલ રાતના 1 વાગ્યાથી અત્યાર સુધી જે આરામ નથી કર્યો, તમારો પ્રેમ જોયો, સ્વાગત સન્માન, ખૂબ રાજી થયો. આવો પ્રેમ અને દયા અને ભાવ રાખતા રહેજો. સારી વસ્તુ છે, અમે તો રાખીએ જ છીએ. તમે કોશિશ કરજો દયા ભાવ રાખતા રહેજો. મહાન પુરુષ એમના જે શબ્દો સમજવા માટે સદગુરુની નિશાળમાં આવવું પડે છે. પ્રેમ હોય, મનમાં પ્રસન્નતા હોય, ચિત્તમાં આનંદ હોય, એવા આત્માઓને આ દુનિયામાં બાહેરી કોઈ વાતાવરણ અડ્યું નથી. ન કોઈ સુખ સગવડ જોવે, ના કોઈ વ્યવસ્થા જોવે. ભક્તોએ પોતાના માલિક, પોતાના ધણી બાજુ જ નજર રાખી છે. આ દુનિયામાંથી એમને કંઈ લેવું નથી. એક સંત સ્વર્ગમાં જતા હતા. પોતાને વિચાર આવ્યો કે લાઈને 1-2 સાધુને હું મળતો જાઉં. એક ઝૂંપડીમાં સાધુ રહેતા હતા. જઈ અને સંતે કીધું કે હું સ્વર્ગમાં જઉં છું, પરમાત્માને આપને કંઈ સંદેશો કહેવો છે? તો કે હા, ये झोंपड़ी अच्छी नहीं है, यहाँ मच्छर बहुत लगता है, पानी बहुत दूर है, यहाँ कोई आता नहीं है. परमात्मा को बोल देना मेरे लिए ये व्यवस्था कर दे. हालता हालता रस्ताમાં બીજા સંતની ઝૂંપડીએ ગયા. પરમાત્માના દરબારમાં હું જઉં છું,
તમારે કોઈ સંદેશો કહેવો છે? મહાત્માએ કીધું હા કહેવો છે. પરમાત્માની પૂર્ણ દયા છે, પણ તમે જાઓ છો એમના હાથનો જો એક ચલમ ગાંજો મળી જાય તો લેતા આવજો. ગયા સ્વર્ગમાં પરમાત્માને વાત કરી, પોતાનું દર્શન પર્શનનું કામ પૂરું થયું. પછી પરમાત્માને કીધું કે મૃત્યુલોકમાં બે સંત છે, ઝૂંપડીમાં રહે છે. હું સૌ પહેલાં એક સંતને મળ્યો, એમને કીધું કે ઝૂંપડીની તકલીફ છે, મચ્છર બહુ લાગે છે, पानी बहुत दूर है, यहाँ कोई आता नहीं है, इतनी व्यवस्था कर दे. बीजा एक संत ने हूँ मळ्यो तो एमने कीधुं कि परमात्मानी मारा पर पूर्ण दया है, पण छतां जाओ छो तो एक चलम गांजो जो आपे तो लेता आवजो. परमात्माए सिर्फ एक चलमनो गांजो आप्यो. महात्माए पूछ्યું કે બીજા સાધુ કે એમને કંઈ દેવાનું નથી, તો કે એનું કારણ? કે કારણ હું નહીં કહું, તને આપોઆપ ખ્યાલ આવી જશે. એક કામ કર કે બોલો, બેયને એક સંદેશો દેવાનો છે. કે શું સંદેશો દેવાનો? કે परमात्मा के दरबार में एक सोए के नाके में से सहस्त्र ऊंट निकल जाते हैं. आटलो संदेशो देजे. आया मृत्युलोक में हव पहला झूंपड़ी तकलीफ वाला महात्मा ने मळ्या कि जाके आया कि जाके आए, कुछ दिया कि कुछ दिया नहीं. एक संदेशा दिया. कि क्या संदेशा दिया? तो कि स्वर्ग में परमात्मा के दरबार में एक सोए के नाके में से सहस्त्र ऊंट निकल जाता है. तो क्या तू बकवास की बात करता है? ऐसा कभी हो सकता है कि सोए नाके में से ऊंट निकल सके? यहाँ से जा, मेरा समय तू बर्बाद करता है. पहला गांजावाला महात्मा पासे जईने कीधुं, हाँ जईने आव्यो, परमात्माए एक चलमनो गांजो आप्यो छे. बहु राजी थया, मस्तक उपर चढ़ायो गांजो, प्रार्थना करी, स्तुति करी. एक संदेशा दिया है. कि क्या संदेशा दिया? कि परमात्मा के दरबार में एक सोए के नाके में थे सहस्त्र ऊंट निकल जाते हैं. भला सहस्त्र ऊंट की क्या बात करता है? परमात्मा का दरबार इतना बड़ा है, सोए के नाके में से पूरी जहान निकल सकती है. विश्वास अने भरोसो एना ऊपर आ धर्म अने आध्यात्मिक क्षेत्र टेको छे. निज सुखनी परमात्मा प्रेमी, गुरु प्रेमी एमने कोई दी परवाह नहीं करी. सवारना पोरमा राजा झरूखा में दातण करवा आव्या. संजोग एवो बन्यो ए राजनी अंदर रूखी कूड़ना एक पति पत्नी हावेणा लई हवार में राज दरबार में वारवा आवे. पण आवो कोई दी संजोग नहीं बनेलो, पहली वार संजोग बन्यो. केवो बन्यो? उगमना दरवाजे हाथ में पति पत्नी ने हावेणा छे, राज में वारवा माटे आवे छे. राज ने झरूखानी अंदर बरोबर उठीने दातण करवा आवे छे. राजा अने बे पति पत्नी नी नजर एक थई. सांभळजो, आप तो बधा हंस पुरुषो छो, गुरुना आश्रित छो, समजू छो, એટલે વાતને
વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ. આ કોઈ ઉપદેશ નથી, પણ મહાપુરુષના બગીચામાં અથામાપ મહેનત કરી જે અનુભવ મહાપુરુષ મૂકી ગયા છે, આમ નામ વાગોલતા રહીએ તો ધીરે 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 સુજાનતા આવે છે, પ્રેમ પ્રગટે છે, આનંદ આવે છે. કારણ કે શબ્દ છે ને, કરોડોનો હીરો કોઈને આપી દો અને એને કહેજો ગળામાં બાંધી દે, તમે એને કહેતા નહીં કે કેટલી કિંમતનો છે. એ આખી જિંદગી ભિખારી રહે. પણ કોઈ માલમી મળી જાય ને જોઈને કે આ તને કોણે આપ્યો, કે કેમ કે આ તો કરોડોનો છે. એક જ સેકન્ડમાં ખુશી. આ મહેનત એના માટે અત્યારે કરીએ છીએ કે ઘટ બહાર કંઈ નથી, પણ ખબર ક્યાં. આ હું તમને એ દિશા તરફ લઈ જાઉં છું. આપણો તો આપણો કાયમનો ધંધો છે સત્સંગ અને ભજન. ગુરુ કૃપા કરીને બે ભેરું થઈ જાય તો સત ભજન થઈ જાય. એની આ મહેનત છે બધી, અને એમાં ગુજારો થાય તો આનંદ આનંદ થઈ જાય. કારણ કે સમજણના ઘરમાં જ સુખ રહેલું છે, બાકી વિશ્વમાં ક્યાંય સુખ છે નહીં. સમજણ વિના સુખનું શું કરવાનું? મૂળદાસ મહારાજે કીધું, સમજણ વિના સુખ નહીં, જીવને સુરતા ભલે નિગમ પદમાં જાય. આવી અટપટી બાજી છે રાજાની. અને વાસીદું વાળવા આવે, હામેણા લઈને બેયની નજર એક થઈ અને બેયના હાથમાંથી હામેણા પડી ગયા. હાથ પગ ધ્રુજવા માંડ્યા. પોતાની જે શક્તિ હતી એ પગના તળિયે ઉતરી જઈ, ધ્રુજવા માંડ્યા, રોવા માંડ્યા. વાસીદું વાળવાનું ભૂલી ગયા, જતા રહ્યા ઘરે. એકબીજાનો હાથ પકડીને ઘરે પહોંચ્યા. ધરતી હલવા માંડી, પોતાને ચક્કર આવવા માંડ્યા. ઘરે જઈને બે ખૂબ રોયા કે કયા જન્મના પાપ ઉખડ્યા કે આજ સવારના પોરમાં આપણે રાજાને મોઢું બતાવ્યું. રાજ દરબારમાં જોવો શું થયું. રાજા કચેરીમાં જ્યાં રાજાને વિચાર આવ્યો કે આજ જોવો ને કેવો પરમાત્માએ સમય બનાવ્યો છે કે મારા રાજમાં વાસીદું વારવા બે આવે છે. આજ સવારના પરમાં એમને મારું મોઢું જોયું છે ને હું એમને ન્યાલ ન કરું તો હું રાજા છે. આ બાજુ બે ઘરમાં રોવે છે કે જોજો હમણાં 5 સિપાઈ આવશે અને પકડીને લઈ જશે ને મૃત્યુ દંડ સિવાય કંઈ મળશે નહીં. હજી વાત કરે છે ત્યાં દરવાજે ટકોરે અથિયા કે ચલો રાજા તમને બોલાવે છે. પત્ની કહે છે હું નથી કહેતી કે રાજ દંડ જ આપે ને મૃત્યુ દંડ જ આપે, અને 5 સિપાઈ આવશે એમ કીધું ને તરત આવ્યા ને. ધ્રુજતા હાથ પગે દરબારમાં જઈને ઉભા રહ્યા. રાજાનું હામું નથી જોઈ શકતા અને ન પણ જોઈ શકે. એ પાવર આ મનુસ્મૃતિમાં પણ દેખાય છે. એક ખેડૂતનું ગામ હતું. ખેડૂતના ગામમાં એ વર્ષોથી રિવાજ એવો જે ગામમાં જે દરબાર છે ને એ ઘોડા રાખે અને એની જે ચંદી હોય, ચંદી એટલે જોગાણ, અહીંયાની ભાષા છે, એ ગામનાને દેવા જવી પડે. ગામના દિયાવે ચંદીને એમાંથી એક ઘોડાનું પાલન પોષણ થાય. આવી પહેલાં વ્યવહાર હતો. 5 વરા 10 વરા 15 વરા ગામમાં એકબીજા ચર્ચા કરે કે દરબાર બાપુ ઘોડા રાખે ને આપણે ચંદી દેવા જવાની. બાપુ ઘોડા રાખે ને આપણે ચંદી દેવા જવાની. પણ પ્રશ્ન એ બાપુની સામે જાય કોણ? 15-20 વરા આવી વાત થઈને એક જણાની હિંમત આવી. એનું નામ કરમસિંહ હતું.
અરે કે આટલા વરસ વાતું કરી હું જીગર કરીને જઉં. સવારના પોરમાં ઉપડો બાપુ બરોબર મૂછ ઉપર તા દઈને બેઠેલા, કહુંબો કરી ચા પી અને જ્યાં ડેલી સામે જો ને આવ કરમશી શું અતારમાં તારે આબ ફાટી ગયું. તો સવારના પોરમાં મારો નીશો ઉતારવા આવ્યો, તાઈનું પગે પાણી ઉતરી ગયું. ઓલા બધાએ મોકલો તો એ કારણે તમે ઘોડા રાખો ને અમારે ચંદી દેવાની. હવે ફરી ગયું કે શું આવ્યો તો બાપુ હું એ રીતે આવ્યો તો કે કાચી દઈ જવાની બાફીને ડફોર આય ચા કોઈને નવરાશે જાઓ બાફીને દઈ જાયજો. એમ મોટા માણસની પાસે જાઓ ને પ્રશ્ન લઈને જાઓ એ ફરી જાય છે. ગુરુ પાસે જઈને અનુભવ કરજો, મુખ્યમંત્રી પાસે જઈને અનુભવ કરજો, ઘરેથી નક્કી કરો ને એ બધું ફરી જાય. સત્તા એ સત્તા છે. રાજાએ કીધું કે 5 ગામ આપું છું, 500 સોનામોર આપું છું. બે ઊંચું નથી જોતા. ઓહો, કે હું સત્ય જોઉં છું કે મને આ ભ્રાંતિ થાય છે કે 5 ગામ આપું, 500 સોનામોર આપું અને રાજા અને રાણીના અમારા જે કપડાં છે અને દાગીના છે એ આભૂષણ પણ આપું છું. આજે સવારના પરમાં તમે મારું મોઢું જોયું છે, જો ન્યાલ ન કરું તું રાજા શેનો? થયું સત્ય, ઘરે ગયા, બહુ વિચાર કર્યો આખી રાત. આટલી સંપત્તિ જીવનમાં મન ઉપર એટલી અસર થઈ, વિચાર બંધ થઈ ગયા. કરવું શું? આખી રાતમાં પરોડીએ એવો વિચાર આવ્યો કે એક કામ કરી નાયત બોલાવીએ, 5-10 હજાર માણાને આમંત્રણ આપી જમવાનું અને રાતનો નાચ ગાનનો મુજરો રાખી. તો કે એ બરાબર. તિથિ નક્કી થઈ અને કંકોત્રા લખાણા, દિવસ આવ્યો, 5-10 હજાર માણસ આવી રીતે બેઠેલા. રાતનો સમય, નાચ ગાનનો મુજરો, 2 માણા ઘરમાં ગયા. રાજા રાણીના આભૂષણ અને દાગીના પહેરી, વસ્ત્ર પહેરીને મેદાનમાં આવીને શું નાચ્યા છે, શું નાચ્યા છે, શું નાચ્યા છે કે નાયત નાયતનું જમે મૂસાભાઈને વાને પાણી. નાયત નાયતનું જમે મૂસાભાઈને. એવા નાચ્યા, ફૂદડી ફરે 2 જણ. 5 વડીલોએ કીધું કે અમને ભાયરું નહોતું ને આજ મળ્યું હે, સટકી જાય છે, આને હાથ કઈ હેઠા બેરો. હાથ પકડો, તરત કીધું કે રહેવા દો, આ નાચીસી બરાબર છે, અમારું છટકી નથી ગયું. પણ એ રાજા રીઝા છે આજ, અને કાલ એક ઝાપટ મારીને પડાવી લેવાના છે. પણ સમાજની વચ્ચે જે આ લટકું લીધું અમારા જીવનમાં કોઈ લઈ ન શકે. એમ જીવનમાં પરમાત્માની કૃપાથી આ માનવ દેહ આપણને મળ્યો છે. આમાં 5 તત્વોનું આ કાયાનગર છે, 5 ગામ મળ્યા છે. એમાં બોલતો પુરુષ બોલી રહ્યો છે, એક શબ્દ સોના મોર છે, કરોડોથી એ કિંમત વધારે છે. અને એમાંય રાજા રાણીના આભૂષણ, જે સ્ત્રી અને પુરુષના શરીર આપ્યા છે, એ રાજા રાણીના આભૂષણ અને અલંકાર છે. રાજા રીઝા છે, આપ્યું છે, ખબર છે આ દુનિયા છોડી એકવાર બધું મૂકીને જતા રહેવાનું છે. પણ આવો કોઈ પ્રસંગ કરીને મુજરો કરી લે, એ લટકું જીવનમાં જાય નહીં. કહેવાનો મતલબ, મોટા પુરુષો એમના શબ્દમાં, એમની વિચારધારામાં, એમની જે સમજણમાં આવ્યું છે, કદાચ જેમ લાખોમાં 1, કરોડોમાં 1 કેમ સવારામ બાપાએ કીધું કે હાવ એટલું સહેલું નહીં હોય. કે જેમ શબ્દ અને શબ્દનો ભેદ સદગુરુ પૂર્ણ દયા કરે, પાસે રાખી અને જેથી પોતાના માને એવો કોઈ મુજરો યા પરિવર્તન શિષ્ય કરી શકે તો એની સમજણમાં આ વસ્તુ આવે એવી છે.
દાખલા તરીકે સવારામ બાપાએ કીધું કે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. સુરતા એટલે શું? કે જે આત્મા છે એને સુરતા કહે છે. સુઘડ સમેટે એકદમ એમને સ્વતંત્ર વાત મૂકી દીધી છે. શું કામ? કે પોતે સવારામ બાપા કહી રહ્યા છે. સરળતાથી આ સુરતાને કોઈ સમેટી શકે જે બાહિર્મુખ વર્તી થયેલી છે. જો અંતર્મુખ થાય તો એના ઘટમાં સાહેબ ભેટે. ઘટ એવું શું છે? ગગન મંડળમાં 10મા દ્વારે જે ભૂમિકા છે એને ઘટ કહે છે. પ્રશ્ન અહીંયા છે કે તીર્થ વ્રતમાં બહુ ફરે, તીર્થ પણ કરે, વ્રત પણ કરે, અને જાય બદરી બેટે. તો સવારામ બાપા એમ નથી કહેતા કે તમારે જાત્રાએ ન જાવું ને વ્રત નહીં કરવા. પણ મુશ્કેલી એ છે કે આખી જિંદગી ઘરમાં રહો ને ઘરની વસ્તુની આપણને ખબર ન હોય તો આપણે જેવો મૂર્ખ કોણ? તેમાં સવારામ બાપા કહે છે કે તીર્થ વ્રતમાં બહુ ફરે, જાય બદરી બેટે, બાર વાસના બહુ ફેલાવ, અનેક પ્રકારના જે વિધાન છે ધર્મના એની અંદર પોતે ભાવ ધરાવે છે અને ધરાવવો જોઈએ, પણ નજર ન રાખે નેઠે. નેઠો કોને કહેવાય? કે આજે વિચાર કરી જો કે એક આ કાયા નગરી જેને બનાવી અને એની અંદર બનાવનારો આજે ઘટોઘટ બોલી રહ્યો છે. એ જે ગગન મંડળમાં જેને અમર પુરુષ કહે છે, જેને અવિનાશી પુરુષ કહે છે, જેને સત્પુરુષ કહે છે, એ જે જગ્યા છે એનો નેઠો કહેવાય. એને એની ખબર હોવી જોઈએ. પડ્યું ત્યાં ગોતે નહીં. ગોતે છેટે છેટે બહાર ચિત્રવતી બધે ગોતે છે, પણ પડ્યું ત્યાં ગોતતી નથી. એનો મતલબ બહાર નહીં ગોતવું એમ નથી, પણ આખા ગામની ખબર હોય, આખા રાજ્યની ખબર હોય, દેશની ખબર હોય, સમાજની કુટુંબની ખબર હોય અને ઘરની ખબર ન હોય. એ મૂર્ખામી કેવી? પડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે વેરીથી જેમ ફરે વિરુદ્ધે જોઈને હાલે હેઠે. ખબર નહીં મહાપુરુષો કંઈક આપણને દોરવા માગે છે. તમે જો એક ભજનમાં કીધું રૂઠડા રામને મનાવો, ક્યાંક રૂઠી તો ગયા જ છે ને. કે એવું સીધું શું કામ કે જ્યાં આપણે કંઈક ત્યાંથી ચિત્ત, ત્યાંથી લક્ષ્ય કોઈ ભટકી જતો હોય છે. પડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે વેરીથી જેમ ફરે વિરોધે જોઈને ઘાલે હેઠે. એક સમસ્યા